નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, ચંદ્ર, શનિ, રાહુ અને કેતુ નામના 9 ગ્રહો છે। સામાન્ય રીતે ગુરુ, બુધ અને ચંદ્રને શુભ ગ્રહો માનવામાં આવે છે અને સૂર્ય, મંગળ, શનિ, રાહુ અને કેતુને અશુભ ગ્રહો માનવામાં આવે છે। આ અશુભ ગ્રહોને જ રોગકારક માનવામાં આવે છે। વિશિષ્ટ અને વિરુદ્ધ ગ્રહોની સ્થિતિમાં તમામ ગ્રહો તેમની અશુભ અસર છોડી દે છે। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પીડા અને દુઃખનો અનુભવ કરે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં દુઃખ અને રોગો માટે ગ્રહો અને નક્ષત્રો જવાબદાર છે। કાલપુરુષ સિદ્ધાંત મુજબ મંગળ વ્યક્તિના રક્ત, મજ્જા અને હાડકાં પર પ્રભુત્વ ધરાવે છે। મંગળ રોગ અને વિકારોને મટાડીને આયુષ્ય આપે છે। ગ્રહોની પ્રતિકૂળતા મનુષ્યો અને વાતાવરણ વચ્ચેના ઉર્જા પ્રવાહને અસર કરે છે। આ અસંતુલનના પરિણામે વિવિધ રોગો અને વિકૃતિઓ વિકસે છે। સૂર્ય પિત્તની પ્રકૃતિને પ્રોત્સાહન આપે છે, તેથી તેની નબળી અને મજબૂત સ્થિતિ બંનેમાં સમસ્યા ઊભી થાય છે। સૌરમંડળમાં મંગળનું પોતાનું સ્થાન છે। મંગળ પણ પૃથ્વીને ઘણી આપત્તિઓથી રક્ષણ આપે છે। મંગળ ગ્રહ શનિ, રાહુ અને કેતુના ખરાબ પ્રભાવથી પણ પૃથ્વીનું રક્ષણ કરે છે। મંગળના કારણે જ સમુદ્રમાં પરવાળાના પર્વતો જન્મે છે અને તેના કારણે પ્રકૃતિમાં લાલ રંગનો જન્મ થયો છે। મંગળ એક ઉષ્મ ગ્રહ છે। તેને પાપ ગ્રહ માનવામાં આવે છે। મંગળની અશુભ અસર લગ્ન અને વૈવાહિક જીવનમાં સૌથી વધુ જોવા મળે છે। મંગલી તરીકે ઓળખાતા મંગલ દોષને કારણે ઘણી સ્ત્રીઓ અને પુરુષો જીવનભર અપરિણીત રહે છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ ગ્રહની 4 બાજુઓ છે। તેમનું શરીર લાલ રંગનું છે અને તેમના હાથમાં અભય મુદ્રા, ત્રિશૂળ, ગદા અને વરમાળા છે। તેઓ લાલ કપડાં અને લાલ માળા પહેરે છે। તેના માથા પર સોનાનો મુગટ છે અને મેષ રાશિનો અવાજ છે। જ્યોતિષશાસ્ત્રમાં મંગળને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, જેનો અર્થ અગ્નિ જેવો લાલ થાય છે, તેથી તેને અંગારક પણ કહેવામાં આવે છે। તેઓ સ્વતંત્ર અને શિસ્તબદ્ધ છે। આ ગ્રહથી પ્રભાવિત લોકો સૈન્યના વડાઓ અથવા રાજદૂતો વગેરે હોય છે, અથવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હોય છે। તેમની પાસે નેતૃત્વની શક્તિ વિશેષ હોય છે। તેઓ નીડર હોય છે અને કોઈ પણ પ્રકારનું જોખમ લઈ શકે છે। રમતવીરો, હવાઈ દળ, સેના, નૌકાદળના વડાઓ અને ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા રાજકારણીઓ મંગળથી પ્રભાવિત હોવાનું કહેવાય છે। મંગળને ભૂમ, કુજ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે। નવગ્રહમાં મંગળને સેનાપતિનું બિરુદ આપવામાં આવ્યું છે। શારીરિક રીતે મંગળથી અસરગ્રસ્ત લોકો તંદુરસ્ત અને મધ્યમ ઊંચા હોય છે। પીઠ પાતળી, છાતી પહોળી, વાળ વાંકડિયા અને આંખો લાલ હોય છે। તેનો ચહેરો ચમકવા લાગે છે। મંગળ મકર અને મીન રાશિનો સ્વામી છે। મંગળ પાસે મૃગશિર, ચિત્ર અને ઘનિષ્ઠ નક્ષત્રો પણ છે। મંગળ ત્રીજા અને છઠ્ઠા ઘરનો કારણભૂત ગ્રહ છે। કર્ક અને સિંહને લગ્નના કુંડળીમાં અને મિથુન અને કન્યા લગ્નના કુંડળીમાં વિશેષ આકારક ગ્રહ ગણવામાં આવે છે। ચાલો જાણીએ કે મંગળના નબળા પડવાનું કારણ શું છે અને મંગળ નબળો હોય તો આપણને કેવા સંકેત મળે છે। નંબર 1, જો તમારે તમારા ભાઈ સાથે વારંવાર વિવાદ થઈ રહ્યા હોય તો આ સંકેત દર્શાવે છે તમારા જીવનમાં મંગળ ગ્રહ નબળો છે। 2, જ્યારે કોઈ વ્યક્તિ અદાલતના કેસોમાં ફસાઈ જાય છે ત્યારે તે મંગળ ગ્રહ એક રીતે નબળો હોવાની નિશાની પણ છે। જે લોકોના ઘરે બાળકનું સુખ ના હોય એને પણ મંગળ ગ્રહ જવાબદાર હોય છે। 4, જે વ્યક્તિનો મંગળ ગ્રહ નબળો હોય છે તેની સાથે કોઈ સારો વ્યવહાર પણ નથી રાખી શકતું।
5. મંગળવારે માંસદારૂ પીવાથી અને વાળ નખ કાપવાથી પણ મંગળ ગ્રહ નબળો પડે છે. 6. જે લોકો નાની નાની વાત પર ગુસ્સે થાય છે અને પોતાના ભાઈને પણ છેતરતા હોય આવા કારણો માટે પણ મંગળ ગ્રહ જવાબદાર હોય છે. 7. જો તમારા દુશ્મનો તમારા પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કરે અથવા તો તમારી વસ્તુઓ ચોરી થવા લાગે તો તે નબળા મંગળની નિશાની પણ છે. 8. જો મંગળ ગ્રહ ખરાબ છે તો વ્યક્તિને રક્ત પ્રવાહ, બ્લડ પ્રેશર, રક્ત સંબંધિત રોગો, ત્વચાના રોગો, રક્તપિત્ત, પિત્તતાપ, ફોલ્લા, ખીલ, પથરી, કિડની વગેરે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 9. નબળા મંગળના કારણે અકસ્માતો થાય છે. જેમ કે માર્ગ અકસ્માત, આગ, હાડકાઓનું ભાગવું વગેરે. મંગલ દોષ આવવાથી પ્રકૃતિ આક્રમક બની જાય છે. કોઈ પણ વ્યક્તિ સાથે તણાવ કે સંબંધોમાં કડવાશ આવે છે. મિત્રો, આવા ઘણા બધા કારણો દર્શાવે છે કે તમારા જીવનમાં મંગળ નબળો અને એની ખરાબ અસર તમારી પર પડી રહી. મિત્રો, મંગળ ગ્રહને મજબૂત કરવા માટે શાસ્ત્રોમાં ઘણા નિયમો દર્શાવવામાં આવ્યા છે જેનું તમે પાલન કરશો તો ચોક્કસ પરિણામ મળશે. તો ચાલો તેના ઉપાયો જાણીએ. નંબર 1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગલ દોષથી પીડિત વ્યક્તિએ દર મંગળવારે લીમડાના ઝાડને પાણી ચઢાવવું જોઈએ. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સાથે મંગળ દોષમાં ઘટાડો થશે. 2. મંગલ દોષથી છુટકારો મેળવવા માટે હનુમાન ચાલીસાનું પઠન કરવું ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ હનુમાન ચાલીસાનું પઠન કરો. આ સિવાય દર 2-3 મહિનામાં એક વાર હનુમાનજીને સિંદૂરનો ઝભ્ભો ચઢાવો. આમ કરવાથી મંગળની નકારાત્મક અસરમાં ઘટાડો થશે. તમને ભગવાન હનુમાનનો આશીર્વાદ પણ મળશે. 3. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગલ દોષ ધરાવતા લોકોએ માંસાહારી ભોજન ન લેવું જોઈએ. જો આવા લોકો માંસ ખાય તો તેમના મંગળની સ્થિતિ પણ બગડી શકે છે અને તેમને મંગળના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. 4. મંગળવારે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ દાળ, લાલ મીઠાઈઓ અને લાલ ફળોનું દાન કરો. આમ કરવાથી મંગળની નકારાત્મક અસરો ઓછી થશે. ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. મંગળની દિશા દક્ષિણ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં દરવાજાથી બમણા અંતરે લીમડાનું ઝાડ રોપવું. 5. લીમડાના દાતણ કરવાથી શનિ અને મંગળની ખામીઓ દૂર થાય છે. લીમડાના દાતણ કરવાના અન્ય ઘણા જ્યોતિષીય ફાયદા છે. 6. જ્યારે તમે ઘરની બહાર નીકળો તો ગોળ ખાવો જોઈએ અને બીજાને ખવડાવવો જોઈએ. 7. તમારામાં મંગલ દોષ હોય તો પછી ઉજ્જૈન મંગલનાથ ખાતે ભાત પૂજા અને જો તમે અપરિણિત હોય તો કુંભ લગ્ન કરો. 8. જો મંગળ દોષ હોય તો લોકોએ મંગળવારે સવારે લાલ ચંદન, રોલી, લાલ સુગંધિત ફૂલો, બેલ વૃક્ષની છાલ, જટામાસી, હિંગ વગેરે પાણીમાં નાખીને સ્નાન કરવું જોઈએ. આ સાથે મંગળ ગ્રહ તેમના અનુકૂળ અસર દર્શાવે છે. 9. મંગળ ગ્રહ દોષથી પીડાતા લોકોએ ભાઈ, ભાભી અને પુરુષ મિત્રો સાથે પ્રેમથી વર્તવું જોઈએ. ઉપરાંત તમારા નાના ભાઈ બહેનોની પણ ખાસ કાળજી રાખો. 1. મંગળવારે નાણાકીય બાબતો સાથે સંબંધિત લેવડદેવડ ન કરો, ખાસ કરીને બિલકુલ ઉધાર ન લો. 11. તમારી માતૃભૂમિ માટે આદર દર્શાવો. જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તૈયાર રહો. તેનાથી તમારી હિંમત અને શક્તિમાં વધારો થશે. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, તમને આગામી વિડિયોમાં નવી માહિતી સાથે મળીશું. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.